કે જ્યાં માણાવદરમાં હવે મામલો મેદાને જોવા મળી રહ્યો છે। લાડાણીએ પોલીસ પર ગંભીર આરોપ સાથે હપ્તાની વાત કરી હતી। લાડાણીએ પોલીસ સામે એ ગંભીર આરોપ લગાવતા ખળભળાટ મચ્યો હતો। તો માણાવદર પોલીસનો આક્ષેપ ને લઈ એ સૌથી મોટો ખુલાસો અત્યારે કરવામાં આવ્યો છે। માણાવદર પોલીસે એમએલએ લગાવેલા આરોપ એ પાયા વિહોણા ગણાવ્યા હોવાની વાત એ અત્યારે સામે આવી રહી છે। સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાય તેવી વિગતો રજૂ કરેલ હતી। હું અહીં બેઠો પીએસઆઈ હોય કે એસપી હોય ગમે એ હોય હું અહીં બેઠો હતા। જાહેરમાં રમવો એ ગુનો છે, એમાં પોલીસ પકડે પણ ખરી, પણ પોલીસ ગેરવર્તણૂક કરે કે તમને ખોટી રીતે એન કેન ફસાવે એના માટે હું બેઠો। વેચતો હોય છે ના પકડે પોલીસ સાવરતી તો મને કે ફેંકવાવી રેડ પાડી એક બાજુ પોલીસ હપ્તા લઈને કલબુ અકવે છે। તેમજ આવી કોઈ પણ તથ્ય વિહોણી બાબતોથી ગેરમાર્ગે દોરાયા વગર સ્થાનિક પોલીસને આ બાબતે તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવે તે માટે જાહેર જનતાને પણ અમારી ખાસ અપીલ છે, જેથી સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાય અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે જે તદ્દન તથ્ય વિહોણો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું ભાવિક। સમાચાર એ માણાવદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં હવે મામલો મેદાને હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કારણ કે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગઈકાલે એક ધરણા પ્રદર્શન પોલીસ સ્ટેશન સામે કર્યા અને ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર અત્યારે કે જ્યાં માણાવદરમાં હવે મામલો મેદાને જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોલીસ સામે એમણે મોરચો માંડ્યો છે। અરવિંદ લાડાણીએ પોલીસ પર ગંભીર આરોપ સાથે હપ્તાની વાત કરી હતી। તો બીજી તરફ જુગારધામને નહીં અરવિંદ લાડાણીએ પોલીસ સ્ટેશન બહાર એ ધરણા પર બેઠા હતા। તેમના સમર્થકો સાથે જ અન્ય લોકો એ ત્યાં ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા। લાડાણીએ પોલીસ સામે એ ગંભીર આરોપ લગાવતા ખળભળાટ મચ્યો હતો। તો બીજી તરફ માણાવદર પોલીસનો આક્ષેપ ને લઈ એ સૌથી મોટો ખુલાસો અત્યારે કરવામાં આવ્યો છે। માણાવદર પોલીસે એમએલએ લગાવેલા આરોપ એ પાયા વિહોણા ગણાવ્યા હોવાની વાત એ અત્યારે સામે આવી રહી છે। તો બીજી તરફ બાંટવા પોલીસે બાતમીના આધારે રેડ કરી અને 3 લોકોને ઝડપી પાડ્યા હોવાની વાત ડીવાયએસપી નો ખુલાસો, આ સૌથી મોટો ખુલાસો। અને બીજી તરફ ધારાસભ્યને આ મામલે કોઈએ ખોટી માહિતી આપી હોવાની વાત ડીવાયએસપી દ્વારા કરવામાં આવી છે। ધારાસભ્યએ પોલીસ પર જે આક્ષેપો કર્યા તે તથ્ય અને પાયા વિહોણા છે તે પ્રકારની વાત ડીવાયએસપી દ્વારા કરવામાં આવી રહી છે। પોલીસ એની ફરજ એ બજાવી રહી છે। સાથે સાથે કહી શકાય કે જે પ્રમાણે પોલીસ એ વાત કરી છે કે દારૂ જુગાર મામલે પોલીસ કડક કાર્યવાહી કરી રહી હોવાની વાત એ ડીવાયએસપીએ કરી છે। તો જે પ્રકારે મારે સવાલ અહીંયા એ માણાવદર પોલીસને પણ કરવો છે કે જો અરવિંદ લાડાણીના આરોપો સાચા હોય, બેફામ જુગારધામો ચાલતા હોય તો કડક કાર્યવાહી કરવી પડશે। જે ગેરપ્રવૃત્તિઓ ચાલે છે તેના પર અંકુશ લાવવો ખૂબ જરૂરી છે। ધારાસભ્ય અરવિંદ લાડાણીએ એવું પણ કહ્યું કે ભાઈ જો તમને જુગાર તમે રમતા હો ને પકડી જાય છે, તમે રમો તો સ્વાભાવિક છે પકડી જ જવાના છે, એમાં હું કંઈ નહીં કરું, પરંતુ પછી પોલીસ સ્ટેશને લઈ જઈને ત્યાં તમારી સાથે કોઈ ગેરવર્તન કરે છે તો એ પોલીસ સામે હું અવાજ ઉઠાવીશ। એટલે અરવિંદભાઈને પણ મારે એક સવાલ છે કે તમે એવું કેમ નથી કહેતા કે ભાઈ જે બધું બંધ જ કરી દો, રમવાનું જ નહીં? તમે એવું કીધું કે ભાઈ આ રીતે કહી શકાય કે જાહેરમાં જુગાર રમવો એ ગેરકાયદેસર છે, અહીંયા ઇનલીગલી છે, છતાં પણ તમે એવું કીધું કે ભાઈ કોઈ પોલીસ એવી રીતે કહે છે તમે જ કહી દો ને તમારા સમર્થકોને અરવિંદભાઈ કે ભાઈ નહીં રમવાનો કોઈ, એને રમશે ને તો એને સાથ નહીં આપવું, પછી પોલીસ ભલે ગાળો દેતી, સ્વાભાવિક છે ગુનો થાય છે તો પોલીસ એને કંઈ કહે છે, પરંતુ અધિકાર ગાળો દેવાનો કોઈને નથી। પોલીસ કદાચ ગાળો આપે છે તો પોલીસે એનું વર્તન સુધારવાની જરૂર છે, એમના પર આરોપ છે। મને નથી ખબર કે માણાવદર પોલીસે આવું કર્યું હશે, પણ જો માણાવદર પોલીસે આ પ્રકારનું વર્તન કર્યું હોય કોઈ જોડે તો માણાવદર પોલીસે એ વર્તન સુધારવાની પણ ખૂબ જરૂરી છે, કારણ કે પોલીસની છબી એ ક્યાંક એ લોકોના મનમાં કયા પ્રકારની હોય છે એ પોલીસે પણ જાણવાની જરૂર છે। અને અરવિંદ લાડાણીએ ખૂબ ગંભીર આરોપો પણ લગાવ્યા હતા। એ આરોપો સાંભળીએ પહેલા ડીવાયએસપીએ શું ખુલાસો કર્યો છે અને અરવિંદ લાડાણીને કેમ ખોટા પાડ્યા, આવો એ પણ સાંભળીએ। ગઈકાલે બાટવા પીએસઆઈ શ્રી વાળાને ખાનગી રાહે એક બાતમી મળવા પામેલ હતી। બાતમીની વિગતે બાટવા શહેરના ચુનારાવાડ વિસ્તારમાં જાહેર જગ્યાએ અમુક આરોપીઓ જુગાર રમતા હતા
બાટવા પીએસઆઈ શ્રી દ્વારા તાત્કાલિક અસરથી પોતાની ટીમ સાથે સ્થળ પર જઈ અને રેડ કરેલ હતી અને 3 આરોપીઓને સ્થળ ઉપરથી પકડી લીધેલ હતા તેમજ અન્ય 12 જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા. આ નાસી ગયેલ આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાય તેવી વિગતો રજૂ કરેલ હતી, જેથી સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે, જે તદ્દન તથ્યવિહોણો છે. ખરેખર સ્થાનિક પોલીસ દારૂ જુગારની બધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે, તેમજ સ્થાનિક પીએસઆઈ શ્રી, તેમની ટીમ તેમજ અમે સિનિયર અધિકારી શ્રી પણ ગમે ત્યારે દારૂ જુગારને લગતી કોઈ પણ પ્રવૃત્તિની બાતમી મળે તો તાત્કાલિક અસરથી આ જગ્યા ઉપર કાર્યવાહી કરવા માટે થઈ અને તત્પર હોઈએ છીએ અને આ માટે જાહેર જનતાને પણ અમોએ સોશિયલ મીડિયા મારફત અપીલ કરવામાં આવેલ છે. તેમજ આવી કોઈ પણ તથ્યવિહોણી બાબતોથી ગેરમાર્ગે દોરાયા વગર સ્થાનિક પોલીસને આ બાબતે તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવે તે માટે જાહેર જનતાને પણ અમારી ખાસ અપીલ છે. તો જે પ્રકારે ડીવાયએસપીએ નિવેદન આપતા કહ્યું છે કે પોલીસ કાર્યવાહી કરી રહી છે અને બાતમીના આધારે જુગાર પર રેડ કરી હતી અમે, પરંતુ હવે એ વિડીયો પણ જુઓ કે જેની અંદર અરવિંદ લાડાણી એ ધારાસભ્ય છે અને ધારાસભ્ય પોલીસ સામે ગંભીર આરોપો સાથે ધરણા પ્રદર્શન કર્યા અને માણાવદર જે બાંટવા પોલીસ સ્ટેશન છે એ બાંટવા પોલીસ સ્ટેશનના બહારના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં મામલો મેદાને જોવા મળ્યો, પરંતુ એ પણ સાંભળો કે જેમાં અરવિંદ લાડાણીએ પોલીસ સામે કેવા ગંભીર આરોપ લગાવ્યા હતા. અમારા વિસ્તારની પાછળ કાયમી રાતના જુગાર હાલે છે, 12 વાગે ચાલુ થાય છે ને ઈ દેવી પૂજક વિસ્તારમાં હાલે છે, દારૂ હાલે છે, ઘઉં ચોખા કાયમી હાલે છે અમારા વિસ્તારની પાછળ ખુલ્લે આમ હાલે છે. કોણ હલાવે છે મુનાભાઈ? એ દેવી પૂજક ને હલાવે છે. વ્યક્તિનું નામ? વ્યક્તિ છે સાગર ને સતીશ. હા, એના આખા નામ શું છે? આખા નામ નથી આવડતું. કઈ વાંધો નહીં. આ બે શું કરે? આ બે શું કરે? એ બે આ ઘઉં ચોખાનું, દારૂનું ને જુગારનું. ઘઉં ચોખાનું એટલે લઈને એ વસ્તુ છે ને, કાલે અમે છોકરા રમતા હતા, અમારે માતાજીનો ઓટો બનાવવાનો હતો સાહેબ, તો મેં કીધું અમારા છોકરા રમતા હતા, માતાજીનો ઓટો બનતો હતો ને રમતા હતા, તો કાલે એ એક માણસને એને ફોન આવ્યો કે અમને ખાલી તમે 500 નો જુગાર પકડાવી દો, હમણાં 6 કેસ ઘટે છે. એવું કોણ બન્યું? બોલતો કઈ વાંધો હું અહીં બેઠો, પીએસઆઈ હોય કે એસપી હોય, ગમે એ હોય, હું અહીં બેઠો સાચું કે સત્ય કે સત્ય કહો. વિક્રમસિંહ હતો ને પોપટ, હા પોપટભાઈ, હા, હા, આ બે હું કીધું હા, કે અમારે 6 કેસ ઘટે છે હા આખા મહિનાના, શ્રાવણ મહિનાના પૂરા નથી થયા, તમે અમને 500 નો જુગાર પકડાવી દો એટલે અમારો કોટો પૂરો થઈ જાય. બરોબર. પછી તમારે રમવું હોય તો હા, છૂટ એ તો કેવું એમ જ છૂટે. જો ભાઈ, જુગાર જાહેરમાં રમવું હોય એ ગુનો છે, હા. એમાં પોલીસ પકડે પણ ખરી, હા. પણ પોલીસ ગેરવર્તણૂક કરે કે તમને ખોટી રીતે એન કેન ફસાવે, એના માટે હું બેઠો. જુગાર તમારે રમવાની મનાઈ સરકારનો નિયમ છે, તમે રમી ના આપો, હા. બરોબર છે. રમશો તો પકડશે એ બધાને કહી દઉં, પણ તમને અન્યાય જે થતો હોય ત્યાં તમારે ભેગો છો હું. પોલીસ તમારી પાસે પૈસા માંગે, તમને મારઝૂડ કરે, એવું કઈ હોય તો હું બેઠો. તમે જુગાર રમતા હોય તમને પકડે ને તમને રજૂ કરે, એ આખી મેટર હોય. એવું નથી. પણ તમને જુગાર રમીને પકડીને પછી તમને ગાયરું બોલે કઈ હોય ઈ કે વસ્તુ ગેરવર્તણૂક કરે, એના માટે હું બેઠો. એવું હોય તો મને કયો. એ વસ્તુ આ પોલીસ ચોકીમાં આવીને કરે છે આ લોકો, ધરાર મારીને પછી બીજાના નામ ધરાર કબૂલ આવે છે. તો કાલ એવું સવારે કોને- એવું કોની પાસે કરે ઉઈ કયો. કાલે મારી ઉપર જ થયું. હું રમતો નતો ને મારું નામ ધરાર ખુલાયું છે. તો પછી તને પોલીસ સ્ટેશન લઈએ. પછી હું નથી આવ્યો આ પોલીસ ચોકીએ. હા. હા, મારું ખોલાયું, પછી એક લાલુ કરીને એનું ખોલાયું. એક વખત જુનાગઢ રહેશે એનું નામ ખોલાયું. કઈ વાંધો નહીં, એ ભલે ખોલાયું એને. હા. એ સત્યનું સત્ય રહે. હા. પણ તમને બીજી રીતે પોલીસ અહીંયા બોલાવીને કોઈને હેરાન કરતી હોય, મારતી હોય, ઈ મને અહીંયા આવીને મારે છે. ઈ મને કયો કોણ એવું છે ઈ? તો પેલી વસ્તુ ઈ છે કે પોલીસનો ડર પોલીસ સ્ટેશનની અંદર બેઠા બેઠા તમને કહું રાખવાનો નથી. પછી અરવિંદભાઈ અમારી એક રજૂઆત છે કે 5-5 વર્ષથી એક દાડે નોકરી કરે છે. ઈ વસ્તુ ઈ વિષય સરકારનો છે. બારે સરકારમાં રજૂઆત કે 3 વર્ષથી ઉપરના કોઈ પણ પોલીસ કર્મી કે નોકરી કરતા હોય ને તાત્કાલિક અસરથી બદલાવાની થાય. ને સરકારી ચાલુ હાલે. ભાઈ જ્યાં દારૂ વેચાય છે ને ત્યાં કોઈ દારૂમાં રેડ પાડતું નથી ને નબળો માણસ પીને બેઠો હોય ને તો પકડીને તરત કેસ કરી નાખે. દારૂ પીધેલ હોય છે ને પોલીસ પકડશે.
વેચતો હોય છે ના પકડે પોલીસ આવડતી હોય તો મને કે ભેગો આવીને રેડ પાડી જગ્યા બતાવી છે. હું ખુલ્લી જનતા રેડ પાડવા તમારે ભેગો આવી છે. ઝોનમાં જાહેરમાં જ ચાલે છે. અરે પણ તમે મને કયો એટલે એક ટાઈમ આવીને હું જ ત્યાં રેડ પાડું. આપણે પોલીસની જરૂર નથી. આપણે ખુદ રેડ પાડશું. આપણે ખુદ જનતા પોલીસ થઈ જાવ. મારા ઘરે ક્યાં કારણોસર આવ્યા અને ગામની અંદર તમે પૂછી લો કે હું કોઈ દારૂ વેચું તમે એક કામ કરો, તમારી ઉપર જે બનાવ બન્યો તમે એસપી સાહેબને લેખિત રજૂઆત કરો, નકલ રવાના એક મને આપી. બરોબર, ટોટલી શબ્દો જે બોલ્યા હોય સત્ય જ લખાવવું જોઈએ. સત્યનો જય થાય ને સત્ય ઉપર આગળ હાલશે. આ સિવાય તમારે કોઈના પ્રશ્ન હોય તો અરવિંદભાઈ કે ભાઈ જુગાર બાબત તમે કહો કે પકડશે તો ગામમાં દરેક જગ્યાએ જ પકડવા જોઈએ ને. એક જ સમાજને આ બાજુ હોય છે. એને એટલે જો તમારો આખો સાર હવે ચોખવટ કરીને કહું છું, તમારી ઉપર ટાર્ગેટ એટલે આવે છે કે એક બાજુ પોલીસ હપ્તા લઈને કલબુ હકવે છે અને બીજી બાજુ તમારા જેવા નોર્મલ માણસો પાસેથી કેસ આજ મુદ્દો તમારો ફેલ. અને યોગ્ય અને તટસ્થ તપાસ થાય અને કાલથી દારૂ કે જુગાર ક્યાંય પણ હાલતું હોય છે એ હું પોલીસને જાહેર માંગણી ચેતવણી કરું છું કે બંધ કરે, નકર હું જનતા રેડ પર